ઉપક્રમે આજે આપણે એક નવા મુદ્દા સાથે ભેગા થયા છીએ. મિત્રો, થોડીક માહિતી આપી દો. આપણે બહુ લાંબો સમય લેવાનો નથી, બહુ ટૂંક સમય લેવાનો. આજે જે આપણે એકત્રિત થયા છીએ તે ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે ગુજરાત સરકારના સહયોગથી દરેક યુનિવર્સિટીઓની અંદર 1 ઓગસ્ટ 2026 થી 15 ઓગસ્ટ 2026 સુધી એટલે કે 15 દિવસનું એક પખવાડિયું ઉજવણી અંતર્ગત એટલે કે સ્વચ્છતા, પર્યાવરણ અને આરોગ્ય આ ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દરેક રાજ્યની અંદર દરેક યુનિવર્સિટીઓની અંદર આ પખવાડિયું ઉજવણી કાર્યક્રમનું આયોજન કરેલું છે. આની અંદર વિવિધ કાર્યક્રમો છે જેનો આજે આપણે પહેલો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા લખેલું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ. પહેલા આજના દિવસે આપણે પ્લાસ્ટિકના ઉપયોગો આધુનિક સમયની અંદર બહુ બહોળા પ્રમાણમાં થઈ રહ્યા છે. પ્લાસ્ટિક આપણા આરોગ્ય, પર્યાવરણ અને સ્વચ્છતાને કેટલા અંશે હાનિકારક છે એ અંશે આજે આપણે થોડી ચર્ચા કરવાના છે. આપણે આપણા જીવનની અંદર પ્લાસ્ટિકનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ એના ગેરફાયદાઓ અને એની હાનિઓ આપણે જાણતા નથી. એ અંતર્ગત આજે આપણે NSS ના ઉપક્રમે, ભારત સરકારના ખેલ મંત્રાલયના ઉપક્રમે અને કચ્છ યુનિવર્સિટીના NSS યુનિટના ઉપક્રમે આજે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ કે કપ જે ડીશ જે પાણીની બોટલો જે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવી. ખરેખર આપણે કાગળની થેલીનો ઉપયોગ કરવો જોઈએ કે જે માટીની સાથે માટી થઈ જાય, દૂર થઈ જાય. આપણે એવી બોટલોનો ઉપયોગ કરીએ છીએ કે જે વર્ષો સુધી સડતી નથી, ધૂળમાં ધૂળ થતી નથી, ગાયોના પેટમાં કદાચ જતી રહી. આપણને પણ કેન્સર જેવી બીમારીઓ થાય છે, પર્યાવરણનું પ્રદૂષણ થાય છે, આપણું આરોગ્ય, આપણું હેલ્થ ને કથળતું જાય છે, આપણી આયુષ્ય મર્યાદા ઘટતી જાય છે. એટલે આજના આધુનિક સમયની અંદર આપણે જે પ્લાસ્ટિકનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એનો થોડો ભાગ આપણે હવે એને મુક્ત કરીએ. મતલબ કે આપણે એવા સંસાધનોનો ઉપયોગ કરીએ જે આપણા આરોગ્યને, આપણા પર્યાવરણને, આપણી સ્વચ્છતાને સજ્જ કરતી. એ અંતર્ગત આજે આપણે એકત્રિત થયા છીએ. બધા મિત્રો આપણા જીવનની અંદર ઘણા બધા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવેથી આજથી બને ત્યાં સુધી આપણી વ્યવસ્થાઓ જળવાય એ રીતે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ, અને કરવાનો હોય તો વિવેકપૂર્ણ કરવો. ભોજન સમારંભોની અંદર ઘણી બધી ડીશ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ, ગ્લાસ ફેંકી દઈએ છીએ, પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દઈએ છીએ, દૂધની થેલીઓ ફેંકી દઈએ છીએ, ચમચી અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ ફેંકી દઈએ છીએ. પરંતુ ત્યારે આપણે એવું નથી વિચાર કરતા કે ભાઈ આ આપણી સ્વચ્છતાને હાનિકારક છે, આપણા આરોગ્યને હાનિકારક છે, પર્યાવરણનું બહુ પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલે આજે આ પખવાડિયાની ઉજવણીનો પ્રથમ દિવસ ભારત સરકાર દ્વારા જે આયોજિત 15 દિવસના વિવિધ કાર્યક્રમો, આપણી કોલેજની અંદર પણ 5-7 કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. એમાંનો આજે પહેલો કાર્યક્રમ છે શ્રી વાણીવિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભચાઉ, આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ, મારા સહઅધ્યાપક ભરતભાઈ, કનુભાઈ પટેલ સાહેબ, આ બધાના સહયોગથી આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરું આપણા અધ્યાપક શ્રી કનુભાઈ પટેલ સાહેબને કે તેઓ આ અંતર્ગત થોડું વ્યાખ્યાન આપે, સંક્ષિપ્ત વ્યાખ્યાન આપે અને આપણે એના વિશે જાગૃત કરીએ.